સુરતમાં સેલર ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલર ક્લબ દ્વારા આયોજિત હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતના અલગ અલગ વિસ્તારની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આશિષ સેલર અને ધવલ સેલર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલર ક્લબ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટાઇટલ સ્પોન્સર તરીકે દીપક ઇજારદાર ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ડુમસના સમાજસેવી એવા દીપક ઇજારદારે ઉપસ્થિત રહી ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દીપક ઇજારદારના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી. ફાઇનલ મેચ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. ફાઇનલ મેચ દરમિયાન રસાકસીનો માહોલ પણ જામ્યો હતો. क्या नाम है तुम्हारा? मेरा नाम रियाना पटेल है। कैसा लग रहा है आज यहाँ पे आके? बहुत अच्छा लग रहा है। कोरी समाज आज मैच है फाइनल, इसलिए अच्छा लग रहा है। वीडियो कैसे बनाते हो? वीडियो हम मेहनत करके बनाते हैं, मेहनत से पैसे आते हैं। मेहनत करते हैं वो कहते हैं ना, जीतने वाले करने वालों को कभी हार नहीं होती। कौन से वीडियो ज्यादा अच्छे लगते हैं आपको? ऐसे तो सारे ही वीडियो अच्छे लगते हैं। मतलब पहले तो मैं कॉमेडी वाला बनाती थी, अब मैं डांस और सिंगिंग वाला बनाती हूँ। सबसे अच्छा फेवरेट वीडियो सॉन्ग कौन सा है? वो तो सब भी है। કયા પ્રકારની ટુર્નામેન્ટ યોજાય છે? આ ટુર્નામેન્ટ આપણે ભીમરાડમાં માછી સમાજની ઓપનિંગ ને ફાઇનલમાં હું કો સ્પોન્સર હતો ત્યારે કિશોરભાઈ એલ પટેલે એ આયોજિત કરેલી ટુર્નામેન્ટ આપણે જોઈ અને પછી એની રીલ બી બધે ચાલી ત્યારે સરસ પ્રોગ્રામ થયો. સરસ આયોજન એ હતું ભીમરાડ ક્રિકેટ ગાંધી મેદાનના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તે બળવંતભાઈ પટેલે આખું એનું મેન્ટેન કર્યું અને બનાવ્યું હતું. અને ત્યાં આજે પાછું ગાંધી આશ્રમમાં મહારક્તદાન શિબિર હતી, ત્યાંથી આપણે અહીંયા ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજના ઉપક્રમે રાંદેરના સેલર ક્લબના પ્રમુખ શ્રી ધવલ ભાઈ સરનેમ હું ધવલની આશિષ સેલર અને એમના જુનિયર ધવલ સેલરે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. તેમાં ઓલ હિન્દુ સમાજના તમામ લોકોની ટીમો 16 ટીમો અલગ અલગ પ્રદેશની એક ટીમોમાં અલગ અલગ પ્લેયર, કોઈ આનું કોઈ ત્યાંનું. હવે તે સંજોગોમાં આપણે જોયું કે આપણે અહીંયા મારું સરસ સ્વાગત કરવામાં આવ્યું, કારણ કે સંખ્યાવાન આવી 11 ટુર્નામેન્ટ ક્રિકેટની હજુ રમવાની ચાલુ જ છે મારી. એટલે રમાડવાની ચાલુ કંઈ અફસોસ નથી. બધા કે પૈસા સાચવીને રાખો, હું કે પૈસા હાથનો મેલ છે, એ બી બરાબર છે. પૈસા હાથનો મેલ બી નથી, પૈસા પકડીને નહીં રખાય, કારણ કે વિકેટ ગબડી જાય તો ત્યારે શું થાય, પૈસા હાથે નહીં લઈ જવાય. તમને બી ખબર છે, બરાબર ને? કોઈ દાટે કે બાળે તો પૈસા હાથે બારી મૂકવાના. તે પહેલાં આપણું બધું સામાજિક કાર્ય, કુટુંબનું કાર્ય, એ બધી જવાબદારી પૂર્ણ કરવાની. બાકી વધે તે આવી રીતે દાન આપવાનું, બરાબર ને? બધાના પરિવાર જે કંઈ સાચવવાના હોય કે એમાં તકલીફ હોય, કોઈની તકલીફ હોય, આફાતી એ તકલીફ હોય તો આપણાથી યથાશક્તિ એ તકલીફો દૂર કરવાની. એ પર્સનલ વાત થઈ. જાહેર ડોનેશન બી હજી બહુ બધી સમાજસેવી સંસ્થાઓ છે, વૃદ્ધાશ્રમ છે, અનાથ આશ્રમ છે, ગૌશાળા છે. આ બધું જ્યાં દાનનું ક્ષેત્ર તો એટલું વિશાળ છે કે જેટલા પૈસા આપો તેટલા ઓછા પડે. એટલે દાતાઓની સંખ્યા પાછી ઓછી છે. મારા કરતાં હજારો ગણા પૈસાવાળા બહુ છે. તે લોકો ખિસ્સામાં હાથ નથી લાગતા, એટલે હું એ લોકોને પ્રેરણા મળે એટલે દાન કરવાની પ્રેરણા મળે એટલે ફેસબુક પર દાન મૂકું છું. બાકી મને એવો કોઈ શોખ નથી. એમ તો કહેવાય છે કે દાન એવું જોઈએ કે ડાબા હાથે મૂકીએ અને જમણા હાથને ખબર પડે નહીં, એને દાન કહેવાય. આ કળિયુગ છે ભાઈ, જાહેર કરીએ દાન તો બીજા દાતાઓને પ્રેરણા મળે એવું બધાનું કેવું છે. તે સંજોગોમાં હું ફેસબુક પર મૂકું છું દાન. પણ હવે આ જો આવું સરસ આયોજન છે, આખા ભર બપોરે આવી ગરમીમાં પસીનો છૂટી જાય, આપને બી છૂટી રહ્યો છે, તો પણ આપ પધાર્યા તે બધા આભાર. પણ આમાં હું ફાઇનલ અતિથિ વિશેષ છું અને પાછો ટાઇટલ સ્પોન્સર છું, એટલે તે સંજોગોમાં મારે બહુ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં
અહીંયા આવવું પડ્યું અને હું થોડો મોડો પહોંચ્યો હતો. એ લોકો થોડી મોડી ફાઇનાન્સ શરૂ કરી મારું બહુ જોરદાર સ્વાગત કર્યું અને એ બદલ હું આશીષ સેલર અને ધ્રુવીલ સેલર અને એમની ટીમનો ઘણો આભારી છું.